નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ધોરણ 9 માં આપણે વાત કરીશું કુદરતી વનસ્પતિ ચેપ્ટર 17. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે અગાઉ બે ભાગ તમારી સામે આપ્યા છે 17મા ચેપ્ટર, જેની અંદર જે પ્રથમ ભાગ છે એમાં મોટે ભાગે બહુ સિમ્પલ સરળ પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો હતા. બીજા ભાગની અંદર આપણે જંગલોના પ્રકારો વિશે ચર્ચા કરી હતી, જેમાં કુદરતી વનસ્પતિના પ્રદેશો કેટલા અને કયા કયા, અને એમાંથી બે મુખ્ય ભાગો એટલે કે કુદરતી વનસ્પતિના બે પ્રદેશો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, આ બંનેની ચર્ચા કરી હતી. મિત્રો, દરેક ચેપ્ટરના જે વિડીયો તમારી સામે આવે છે એમાં અચૂક જે કંઈક સૂચનો આપવામાં આવે છે એ પણ તમારે ધ્યાનમાં લેવાના છે. એટલે કે ક્યાં કયા પ્રકારનું સૂચન હોય, કે આ પરીક્ષામાં ઉપયોગી કેટલું પ્રશ્ન છે, કઈ રીતે હેતુલક્ષી બને છે, કયો ઓછો ઉપયોગી છે, તો આપે એ જે સૂચનો છે એને પણ ધ્યાનમાં લેવાના છે. અને એ રીતે જો તમે તૈયારી કરશો તો કદાચ થોડીક મહેનત તમારી ઓછી થશે, સામે સફળતા એટલે કે જેને આપણે માર્ક્સ કહીએ છીએ એ તમે કદાચ વધારે પ્રાપ્ત કરી શકશો. 17મા ચેપ્ટરમાં આજનો જે આપણો ત્રીજો ભાગ છે એની અંદર આપણે ચર્ચા કરવાની છે બાકીના જે 3 જંગલોના પ્રકાર છે એમાંથી. તો પ્રથમ છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ. જ્યાં 70 સેન્ટીમીટર ઓછો વરસાદ પડતો હોય તો ત્યાં મોટે ભાગે આ પ્રકારના જંગલો જોવા મળે છે. એક પ્રશ્ન તમને મેં પહેલા ભાગમાં સમજાવેલો, તમને યાદ હોય આ પોઈન્ટ જ્યારે તમે વાંચો છો, વિડીયોમાં જુઓ છો યા તો બુકમાં વાંચો છો, ત્યારે વનસ્પતિ પર અસર કરતા જે પરિબળો છે એમાં વરસાદ અને ભેજ આપણે એક અગત્યનું પરિબળ છે. એટલે આપણે જે 3 ભાગ જોયા અત્યારે જંગલોના 3 પ્રકારો, એમાં વરસાદી જંગલો ક્યાં? તો જ્યાં 200 સેન્ટીમીટરથી વધારે વરસાદ. મોસમી જંગલો, ખરાબ જંગલો ક્યાં? તો જ્યાં 70 થી 200 સેન્ટીમીટર વરસાદ. અને કાંટાળા જંગલો ક્યાં જોવા મળે? તો જ્યાં 70 સેન્ટીમીટરથી ઓછો વરસાદ. તો એનો મતલબ કે વનસ્પતિમાં અગત્યના પરિબળોમાંનું એક પરિબળ વરસાદ પણ છે. કારણ કે જ્યાં જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં ત્યાં એવા વૃક્ષો થાય છે, એવા પ્રકારની વનસ્પતિ થાય છે જેને પોષણ, પાણી ઓછું જોઈએ છે, અથવા તો ઓછા પાણીમાં પણ ટકી શકે છે, ઉગી શકે છે. તો અહીંયા એ પ્રકારના વૃક્ષો થશે: બાવળ, બોરડી, થોર, ખજૂરી, ખીજડો, આ પ્રકારના વૃક્ષો થાય છે. હવે એના જે પાંદડા હોય છે અથવા એના જે મૂળ હોય છે એની વિશેષતા છે, એના વૃક્ષોની વિશેષતા એ છે કે એ વૃક્ષોના મૂળ લાંબા અને ઊંડા અને દૂર સુધી વિસ્તરેલા હોય છે, ફેલાયેલા હોય છે. તેના પાંદડા નાના હોય છે, જેથી બાષ્પ નિકાસ ની પ્રક્રિયા ઓછી થાય છે. એટલે કુદરતી રીતે આ વસ્તુ છે. જો વનસ્પતિના પાંદડા મોટા હોય તો શું થાય? બાષ્પ નિકાસ વધારે થાય. બાષ્પ નિકાસ વધારે થાય એટલે એ કદાચ એવું બને કે વૃક્ષ ઝડપથી સુકાય. પરંતુ અહીંયા પાંદડા નાના હોય છે એટલે બાષ્પ નિકાસ ઓછી થાય છે. એના મૂળ લાંબા હોય છે, ખૂબ મોટા, દૂર નીચે પણ હોય છે અથવા ચારે તરફ ફેલાયેલા હોય છે, જેથી જ્યાંથી મળે ત્યાંથી પાણી એટલે કે પોષણ પ્રાપ્ત કરી શકે. આ પ્રકારની અહીંયા કુદરતી રીતે જોગવાઈ થયેલી છે. તો બહુ સરળ પોઈન્ટ છે. હવે એના પછીનો જે પ્રકાર છે જેને સમશીતોષ્ણ કટિબંધના જંગલો કહેવાય છે.
એનું એક બીજું નામ ખાસ શંકુદ્રુમ કહેવાય છે, અથવા તો ત્યાં ઉપર ઉગી નીકળતી વનસ્પતિને અલ્પાઇન અને ટુંડ વનસ્પતિ કહેવાય છે. પહેલા સ્પષ્ટતા એ કરી લઉં છું કે બુકમાં આ કોષ્ટક રૂપે આપેલું છે અને હું માનું ત્યાં સુધી થોડુંક ઓછો પૂછાતો આ મુદ્દો છે અને વિદ્યાર્થીઓને યાદ રાખવામાં થોડીક વધારે તકલીફ પણ પડે છે. એટલે આપણે અહીંયા એના સમગ્ર કોષ્ટકની ચર્ચા કરવાની જગ્યાએ માત્ર તમને યાદ રહે એવા મુદ્દાઓને સામે મૂકીએ છીએ. તમે પહેલા યાદ રાખો બે વસ્તુ ખાસ: 1000 થી 2000 મીટરની ઊંચાઈ, 1500 થી 3000 મીટરની ઊંચાઈ અને 3600 મીટરથી વધુ ઊંચાઈ. આ બધા માપ મીટરમાં છે. માત્ર કઈ યાદ ન રહે તો વૃક્ષો યાદ રાખો. ઓક અને ચેસ્ટનટ એ 1000 થી 2000 મીટરની ઊંચાઈ, સિલ્વર ફર, જુનિફર, સ્પ્રૂસ, દેવદાર, ચીડ આ બધા વૃક્ષો 1500 થી 3000 મીટર ઊંચાઈ પર જોવા મળે છે. અને સિલ્વર ફર, જુનિફર, પાઇન, બર્ચ આ પ્રકારની વનસ્પતિ 3600 મીટર જે હિમ રેખા કહેવાય. એટલે કે મોટા ભાગે તમે સમજી શકો છો કે આ જે વનસ્પતિ છે એ માત્ર આપણને ક્યાં જોવા મળશે? હિમાલય. કારણ કે ભારતના બાકીના ભાગોમાં પર્વતો નથી અને ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈ ઓછી હોય છે. એટલે મોટા ભાગે આ ઉત્તર પૂર્વ જે વિસ્તારો છે હિમાલયના અથવા તો ભારતના એ ઉત્તર પૂર્વ ભાગોમાં જે ઢોળાવો આવેલા છે, ક્યાંક દક્ષિણ ઢોળાવ છે, ક્યાંક ઉત્તર પૂર્વ ઢોળાવ છે, ક્યાંક તળેટી છે, ત્યાં આપણને આ પ્રકારની વનસ્પતિ જોવા મળશે. હવે એમાં શંકુદ્રુમ અને અલ્પાઇન શબ્દ કેમ છે? તો શંકુદ્રુમ પછી સમજીએ, આપણે અલ્પાઇનને સમજી લઈએ. તો મિત્રો 3600 મીટરથી વધારે ઉપર જઈએ ને એટલે મોટે ભાગે તાપમાન માઇનસના હોય છે. અને ફરીથી યાદ કરો કે જે વનસ્પતિને જેમ વરસાદની જરૂર પડે છે એમ સૂર્યપ્રકાશની પણ જરૂર પડે છે. પરંતુ જેમ જેમ આપણે સમુદ્રની સપાટીથી ઉપર જઈએ છીએ તેમ તેમ સૂર્યપ્રકાશ ઓછો થતો જાય છે. એટલે વનસ્પતિને જે તાપમાન મળવું જોઈએ નથી મળતું. પરિણામે તેનો જે વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ નથી થતો. એટલે માત્ર અલ્પાઇન ઘાસ કહેવાય છે. એટલે બહુ વૃક્ષો નહીં પણ નાના નાના એકદમ નાના છોડ અથવા ઘાસ કહી શકાય તેવી વનસ્પતિ ત્યાં થાય છે. હવે એક મુદ્દો તમારે જે કરવા જેવો છે અમારી એની વિશેષતા જેને ખાસ શંકુદ્રુમ જંગલોની વિશેષતા કહેવાય. એટલે આપણે શંકુદ્રુમ શબ્દ ઉપર ભાર આપીશું. અને બીજામાં વૃક્ષોની વિશેષતા છે એમ અહીંયા શંકુદ્રુમ એટલા માટે છે કે અહીંયા વૃક્ષોનો આકાર કેવો હોય છે? તો શંકુ આકારના વૃક્ષો હોય છે. જેની ડાળી જમીન તરફ હોય છે ઝૂકેલી. શા માટે? ત્યાં બરફ થાય છે, એ બરફ સરકીને નીચે આવી જાય. એના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે. મિત્રો, શંકુદ્રુમ જંગલોનો આકાર ક્રિસમસ ટ્રી જે આપણે જોઈ હોય એના જેવો હોય છે. ત્યાં કુદરતી રીતે આ પ્રકારના વૃક્ષો ઉગી નીકળે છે કારણ કે ત્યાં સતત હિમવર્ષા થવાની હોય છે. અને એ હિમવર્ષા જ્યાં જ્યાં થાય છે ત્યાં શંકુદ્રુમ જંગલો છે, જેથી કરીને એની ડાળીઓ જમીન તરફ હોય છે. બરફ જેવો એના ઉપર આવે એટલે ઉપર ન પડે રહે પરંતુ નીચે સરકીને આવી જાય. અને આના જે પાંદડા હોય છે એ થોડા લાંબા, અણીદાર અને ત્યાં મોટે ભાગે ભેજ વધારે હોય છે એટલે ચીકાસ જતી નથી, એટલે ચીકાસવાળા હોય છે. તો આ પ્રકારના શંકુદ્રુમ જંગલોની જે વિશેષતા છે એ પણ તમને 2 ગુણમાં પૂછી શકાય. પુસ્તકમાંથી તમને કદાચ અતિશય યાદ ન રહે તો તમારે માત્ર છેલ્લે એના વૃક્ષોની વિશેષતા કરવાની રહેશે. અને લાસ્ટ જેને આપણે ભરતીના જંગલો કહીએ છીએ અથવા તો મેંગ્રુવ જંગલ. હવે ભરતી શબ્દ ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે મોટે ભાગે ભારતના જે બંગાળાની ખાડી અથવા અરબ સાગર નજીક જે ગુજરાત કે અન્ય રાજ્યોનો ભાગ છે ત્યાં દરિયા કિનારે
આ પ્રકારના જંગલો જોવા મળશે, જે જંગલો મોટે ભાગે કાં તો સમુદ્રની ભરતીના કારણે સમુદ્ર કિનારે અથવા તો નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ જોડે રચાય છે. એટલે બે જગ્યાએ, કાં તો દરિયા કિનારે જે ભરતી આવે છે ત્યાં કેટલાક વૃક્ષો જોવા મળે છે, અને નદીઓ સમુદ્રને જ્યારે મળવા જાય છે, બીજી નદીઓ નહીં, જે નદીઓ માત્ર સમુદ્રને મળે છે ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશ જે નદીઓનો હોય છે, જેને ડેલ્ટા કહેવાય છે, 14મા પાઠમાં આપણે શીખી ગયેલા છે. ત્યાં આ પ્રકારના જંગલો છે, જેનું મુખ્ય વૃક્ષ છે સુંદરી અને બીજું છે. તો અહીંયા તમારા જંગલોના પ્રકાર એ પૂરા થાય છે. સાથે સાથે આ ભાગ પણ આપણે પૂરો કરીએ છીએ. એકવાર આની અંદર આવતા પ્રશ્નોનું રિવિઝન કરી લઈએ છીએ આપણે. અહીંયા આપણે જંગલોના 3 પ્રકારની ચર્ચા કરી છે. પહેલા છે કાંટાળા જંગલો, જેની અંદર વરસાદનું પ્રમાણ યાદ રાખવાનું છે, એના વૃક્ષો આપણે યાદ રાખવાના છે, એના વૃક્ષોની વિશેષતાઓ. થોડુંક લોજિકલી તમે મગજમાં ઉતારશો તો કદાચ લાંબા સમય સુધી તમે એને યાદ રાખી શકશો. સમશીતોષ્ણ કટિબંધમાંથી મોટે ભાગે કોષ્ટક નહીં કરો, વધારે પ્રમાણમાં તો ચાલશે. ખાસ કરીને એના હેતુલક્ષી માટે કદાચ કરશો જે વિદ્યાર્થીને યાદ રહેતો હોય. બાકીના વિદ્યાર્થીઓ માત્ર આ શંકુદ્રુમ જંગલોની વિશેષતાઓ છે એને યાદ રાખશે અને કરવાની કોશિશ કરશે. ભરતીના જંગલો એમાં તો બહુ વિશેષતા છે જ નહીં, માત્ર જે ગણો એ ત્યાં જોવા મળશે અને એમાં થતા વૃક્ષો, આ સિવાય કંઈ આપેલું નથી. તો બહુ સરળ પાઠ છે, હું મેં પહેલા ભાગમાં કહેલું છે, આજે પણ કહું છું. અને ખાસ એવા વિદ્યાર્થીઓ માટે કે જે ઘરે બેઠા છે અત્યારે એવી રીતે ટેવાઈ ગયેલા છે કે બિલકુલ કંઈ જ નહીં કરવાનું, એવા વિદ્યાર્થીઓ અત્યાર સુધી કંઈ ન કર્યું હોય તો પાસ થવા માટે કેટલાક પ્રશ્નોને ખાસ ધ્યાનમાં લે, એનો ટાર્ગેટ બનાવે અને એને તૈયારી કરે, એમાં કદાચ આ પાઠનો સમાવેશ કરી શકે છે. ફરીથી કહું છું મિત્રો, સરળ પાઠ છે, એટલે કદાચ આળસના કારણે, આ વર્ષ પૂરતી આળસના કારણે યાદ ન રહેતું હોય તો આ પાઠને ગુમાવતા નહીં અને 100% તૈયાર કરજો, જેથી કરીને તમે પાસ થવાની નજીક પહોંચી શકો છો. ઓકે, આભાર. જય હિન્દ, જય ભારત.